સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર. સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પામશે ભવ. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. દર્દી સંભારે જે દર્દમાં તેની શ્રી હરિ કરે સહાય. દર્દી સંભારે જે દર્દમાં તેની શ્રી હરિ કરે. કેશે કથા કોળે કરી વળી સુણશે થઈ સાવધાન. કેશે કથા કોળે કરી વળી સુણશે થઈ તેના મનોરથ પૂરશે. પ્રગટ શ્રી ભગવાન તેના મનોરથ પૂરશે. પ્રગટ શ્રી ભગવાન. ભગવાન સ્વામિનારાયણ છતાં એવા અનેક ભક્તો થયા છે જેમણે મહારાજની આજ્ઞા પાળવા માટે ગામ છોડ્યા પણ ગાયલ બોલ્યા નથી. કંઠી તિલક ચાંદલો આદિ ધર્મના ચિહ્નો રાખવા માટે વતન છોડ્યા, રાજકવિના પદો છોડ્યા, નોકરીઓ છોડી, છતાં એણે લીધેલી ટેક છોડી નહીં અને જાત મહેનતથી ન્યાય નીતિથી જે કાંઈ મળે એનેથી સંતોષ માન્યો. આ રીતે જીવન જીવનારા ઘણા ભક્તો મહારાજ છતાં થયા છે. ત્યાર પછી પણ અને આજે પણ સત્સંગમાં એવા અનેક ભક્તો હશે. ભાવનગરમાં એવા ક્ષત્રિય ભક્ત હતા રૂપજીભાઈ. ભક્ત ચિંતામણીમાં ભક્તોની નામાવલી લખી. તેમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભાવનગરના ભક્તોમાં ક્ષત્રિય રૂપાભાઈનું નામ પહેલા લખ્યું કે ક્ષત્રિય ભક્ત રૂપો ભાઈ ધીર, ભક્ત રાજો ભાઈ શૂરવીર, શેઠ ભક્ત ભગવાન કહીએ, કણબી ભક્ત કાકો એક લઈએ, એહાદી ભક્ત ભાવનગરે, શીશ સાટાની ભક્તિ કરે. આ બધા ભક્તિ કરે છે માથા મૂકીને. કહેતા અનેક કષ્ટો આવે છતાંય પણ લીધેલી ટેક દ્રઢપણે પાળે છે. જેને પારકું ધન એ ધૂળ સમાન હતું અને આવી રીતના જે છે એને કવિઓ અને લેખકો પણ વંદન કરે છે કે ધન જાકું ધૂળ દેશે, સુલીસો સંસાર સુખ, ભૂલ દેશો ભાગ દેખે, અંત દેશી યારી હૈ, પાપ દેશી પ્રભુતાય, સાપ દેશો સન્માન, બડાઈ બિછુન જૈસી નાગનિશી નારી હૈ, અગ્નિ જૈસો ઇન્દ્રલોક, વિઘ્ન જૈસો વિધિલોક, કીર્તિ કલંક જૈસી સિદ્ધિ સી ઠગારી હૈ, વાસનાન કોઈ વાકી, ऐसी मती सदा जाकी, सुंदर कहत ताकू वंदना हमारी है. એ સાધુ હોય તો ભલે
સંસારી હોય તોય ભલે, આવી રીતના લક્ષણો જેનામાં છે એને વંદના કરવાનું મન થાય છે. જેને પારકું ધન એ ધૂળ સમાન છે. સંસારના સુખ એ જેને સૂળ જેવા કઠણ લાગે છે. પાપ જેવી પ્રભુતા એટલે મોટાઈને પાપરૂપ માને છે. કોઈ સન્માન કરે તો એને સાપ જેવું લાગે છે. અને આ સંસારના સુખ દુઃખદાયક હોય એ વર્ણિરાજે રામાનંદ સ્વામીને કાગળ લેખાય એમાં લખ્યું બધું કે આ મુક્તાનંદ સ્વામી કે આ વર્ણિના આવા લક્ષણો છે. બડાઈ બિછુન જૈસી, મોટેપ એને વીંછીના ડંખ જેવું જેને લાગતી હોય, અને સ્ત્રી હોય તો પુરુષથી એટલા ડરતા હોય, પુરુષ હોય તો સ્ત્રીથી એટલા ડરતા હોય જેથી કરીને પોતાનો ધર્મભંગ ન થાય. અગ્નિ જૈસો ઇન્દ્રલોક, ઇન્દ્રલોકના સુખને એ અગ્નિ જેવા માનતા હોય અને બ્રહ્માના સુખને વિઘ્નની જેમ માનતા હોય. કીર્તિ એને કલંક જેવી દેખતા હોય, કહેતા વધારે સિદ્ધિ થાય તો પ્રસિદ્ધિ થાય અને એનાથી બંધન થાય. વાસના ન કોઈ વાકી, જેને કોઈ વાસના નથી, ऐसी મતિ સદા જાકી, આવી જેની બુદ્ધિ છે, આવા જેના લક્ષણો છે. સુંદર કવિ એમ કે છે તાકુ વંદના હમારી હૈ. એવા અનેક સંતો અને ભક્તો થયા છે. તો રૂપજીભાઈ એવા ભક્ત હતા. દુઃખમાં, અનેક મુશ્કેલીના પ્રસંગોમાં, નોકરીઓ છૂટી જાય તે વખતે, કોઈ આપણને બોલાવે નહીં તે વખતે પણ, પ્રલોભનમાં જે લલચાય નહીં, પ્રતિકૂળતા હોય તે વખતે જે મૂંઝાય નહીં, વિકાર હેતવ સતિ વિક્રયંતે યેષામ ન ચેતાંસી તયેવ ધીરાહા. વિકાર થવાના કારણો હોવા છતાંય જે ધીરજ રાખી રહ્યા છે એને ધીર પુરુષો કહેવાય છે. તો રૂપજીભાઈ એ સજ્જન પુરુષો માયલા એક હતા. આ જગતમાં સજ્જન પુરુષો કોઈને હેરાન કરતા નથી, કોઈને અડચણ રૂપ પણ બનતા નથી. બને એટલું બીજાનું હિત કરતા હોય છતાંય સ્વાર્થી અને પ્રપંચી લોકો ઘણી વખત એમને હેરાન કર્યા કરતા હોય છે. કારણ કે સ્વાર્થી અને પ્રપંચી લોકો કેવા હોય તો પર સુખ દેખી પર જળે, પર દુઃખથી પ્રમોદ, નિત્ય કર્મ એ નીચનું, માને મહાવિનોદ. પર સુખ દેખી પર જળે, પારકાના સુખ દેખીને બળતરા કરતા હોય, પારકાના દુઃખો દેખીને જે રાજી થતા હોય, આ કર્મ કોનું છે? નીચ માણસોનું છે. બીજાને દુઃખી દેખી હેરાન થતો દેખી એને રાજી થાય છે. એવો સ્વભાવ માખીનો પણ છે કે તુલસીદાસજી એટલે વંદના પ્રકરણમાં બધાને વંદના કરવાની સાથે સાથે દુર્જન લોકોને પણ વંદના કરી કે પરહિત ઘૃત જીનકે મન માખી. જેમ માખી દાળમાં, દૂધમાં અથવા તો શાકમાં વગેરેમાં પડીને પોતે મરી જાય, પડે એટલે મરી જાય, પણ જોઈ અજાણે ખવાઈ જાય તો ઉલટી થાય. એટલે દુર્જન લોકો એવા હોય છે કે હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ એકવાર એને તો ધ્યાન રાખો, ભોં ભેળો કરી દઉં, ભૂખ ભેળો કરી નાખું, મારું ભલે ઘર ધોવાઈ જાય પણ એ દીકરો ધ્યાન રાખે. તો દુર્જન લોકોને આવી નીતિ અને વિચારો હોય છે. માખી ના જાય, માખી મરી જાય, હું મરી જાઉં તો ભલે પણ એને ઉલટી કરાવું. તો દુર્જન લોકો છે આવા કર્મ વાળા હોય છે. અને ઘણી વખત આ સંસારમાં કોઈ આગળ વધે સુખની દ્રષ્ટિએ, કીર્તિની દ્રષ્ટિએ અથવા તો ભક્તિને માર્ગે, ત્યારે એને હેરાન કરનારાઓ પણ ઘણા હોય છે. અને ઘણી વખત બીજા હેરાન કરવાને બદલે સગા સંબંધીઓ, કુટુંબીઓ, આપણે જેને આપણા માનતા હોઈએ તેવા નજીકના જ વધારે હેરાન કરતા હોય. બીજા હેરાન કરે ત્યારે ઓછું દુઃખ થાય, પણ આપણે જેને આપણા માન્યા છે એવા નજીકના જ આપણને હેરાન કરે ત્યારે વધારે દુઃખ થાય. સોનું અને લોખંડ. એક વખત સોનીની દુકાને સોનું ઘડે એટલે એને ટીપવું તો પડે હથોડીથી. બાજુમાં લોઢાની દુકાન એટલે એ ઘડતા હોય તો એ ટીપે. એ સોનું અને લોખંડ એ બે એક દી ભેળા થયા, ચર્ચા માંડ્યા કરવા. સોનું લોખંડને એમ કહેવા માંડ્યું કે ભાઈ તારી માથે હથોડા પડે
તે રાયડું હું નાખશો તાણી તાણીથી કે ભાઈ અથોડા પડે તો રાયડું જ પાડું ને. અરે અમારી માથે અથોડા પડે છે, અમે કઈ બોલતા નથી. સોના માથે અથોડી પડે ત્યારે ટીપાતું હશે, ઘાટા ઘૂંટ આવતું હશે. અમારી માથે અથોડિયું પડે છે, અમે તો કઈ રાયડું નાખતા નથી, બોલતા નથી. તું ન બોલ. કેમ? તને મારે છે એ પારકા મારે છે અને મને મારા મારે છે. મારી નાઈટના મને મારે છે. હું લોઢું છું, મને મારું લોઢું એ મારી નાઈટના કહેવાય ને. મને મારી નાઈટના મારે છે એટલે વધારે વહમું મને ઈ લાગે છે કે આ બીજા મારતા હોય તો વાંધો નહીં, પણ આ નાઈટના થઈને આપણને મારે. આપણા કુટુંબી થઈને આપણને હેરાન કરે, આપણા પિતરાઈઓ અને ભાઈઓ થઈને જ આપણને દુઃખ વખતે વધારે હે તો એટલે મને વધારે દુઃખ થાય છે. તને મારે છે, મારે લાગતો છે, પણ તને બીજા મારે છે, તારા નહીં. તો આજ આ સમાજમાં, આ લોકમાં જયારે આપણને નાતીલા કુટુંબીઓ અંગના હોય એ જ મુશ્કેલીમાં મૂકે ત્યારે બીજે ક્યાં દુઃખ કેવું? અંગના આપદા ઉભી કરે, એકલા ને મૂંઝવણ થાય, તોય ઠલવાતી હોય ત્યાં ઠલવાય. આ કોઠાની વાતો કાગડા, કોઠાની વાતો બીજે ક્યાં કહેવા જાવી? એમ નાતના જયારે હેરાન કરે છે, નજીકના હેરાન કરે છે ત્યારે વધારે દુઃખ થાય છે. રૂપજીભાઈ વફાદારી પૂર્વક રાજનું કામ કરે છે, પણ ઘણા એની કાન ભંભેરડી કર્યા કરે. કોઈ રીતે મુશ્કેલીમાં આવે, હેરાન થાય એ રીતે રાજાની આગળ. ઘણી વખત મોટા માણસો કાનના બહુ કાચા હોય એમ કહેવાય છે. હવે સાચું ખોટું હોય તો ભગવાન જાણે, પણ મોટા માણસો કાનના કાચા હોય એમ કહેવાય, જે જે ક્ષેત્રમાં જે જે હોય છે. ખરેખર મોટા માણસો છે એ ગણપતિ જેવા હોવા જોઈએ. ગણપતિ કોને કહેવાય? એનો અર્થ જ થાય ગણપતિ. ગણ એટલે સમૂહ, સંઘ, જાજા માણસો એના ઉપરી હોય એ ગણપતિ કહેવાય. તો સમાજના ગણપતિ હોય કે સંસ્થાના અથવા તો ઘરના જે આગેવાન છે એને ગણપતિ હાથીના જેવા ગુણ ધારણ કરવા જોઈએ. હાથી છે એનું માથું, ગણપતિ બાપાનું માથું હાથીનું છે, તો એ હાથી એ બુદ્ધિનું પ્રતીક ગણાય છે. પોતાની મેળે સૂચના હોવી જોઈએ આગેવાનને, નિર્ણય કરવો એ પોતાની મેળે લઈ શકતા હોવા જોઈએ. વળી એમાં તેજસ્વીતા હોવી જોઈએ. હાથી બજારે ચાલ્યો જતો હોય ને કૂતરા ભસ ભસ કરે, એ પાછો વાળી નામ જોવે ને કોણ મીંડ્યું છે, એની રીતે હાલ્યો જતો હોય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કડીમાં લખ્યું કે જેમાં ગજ જાય બજારે દસી, રે હાથી ને મન નાહી શંકા કશી, રે શ્વાન મારે બહુ બસી રે બસી, રે ધરિયાયંતર ગિરધારી. જેને ભગવાન ભજવા છે એ પણ આવી સમજણ રાખે. કોઈ નિંદા કરે, કોઈ વાંખું બોલે તો પણ એને એ દ્રષ્ટિ રાખવી જોઈએ. તો જે આગેવાન છે એને પણ હાથી જેવા થવું જોઈએ, ધીર ગંભીર. હાથી છે ને એ ખાય ત્યારે એમ કહેવાય છે થોડુંક વેરે, લાડવો કે જે કાંઈ એને ખાવાનું આપે ને થોડુંક ભૂકો હેઠો ઢોળાય, એમાં કીડીઓ મકોડી ઘણા જીવજંતુ ખાઈ શકે. તો જે સમાજના આગેવાનો છે એકલા ખાધા રાખે એ બરાબર નહીં. દરેક સભ્યો છે નાનાથી માંડીને મોટા સુધી, જોકે આજ એવું જ ખાતું થઈ ગયું છે, કંઈક પાસ કરાવવું હોય એટલે બધા ને એ દ્રષ્ટિથી નહીં, મોટા ખાય એટલે હાલો પટ્ટાવાળાથી પ્રધાન સુધી ખાવું ને થોડું થોડું વેરે, એમ નહીં. પણ સમાજના નબળામાં નબળા અને નાનામાં નાના માણસો પણ સુખી થાય, એને અન્ન વસ્ત્ર મળતા રહે, એને નોકરી ધંધા પોતાને જે છે તે એ દ્રષ્ટિએ આગેવાનો છે કેવળ એકલા જ વૈભવન સુખ ભોગવે એમ નહીં. સમાજના દરેક માણસો સુખી થાય એ રીતે એને વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે એ આગેવાન છે. હાથીના કાન છે ને બહુ મોટા હોય છે, એટલે એ કાન સતત આમનો મહિલા જ કરતા હોય. એનો અર્થ એ છે કે સારું હોય એટલું ગ્રહણ કરે. સાર સાર કો ગ્રહી રહે, થોથા દેથ ઉડાય.
મહાત્મા ગાંધીજીની ઉપર કોઈએ બહુ ખરાબ ગાળોનો નિંદાનો કાગળ લખ્યો, વાંચને એમાંથી ટાંકણી ખોઈ તેની કાઢી લીધી, બીજો કાગળ ફાડી નાખ્યો. તો એની બધી નોંધણી કરતા હતા મહાદેવજીભાઈ. એમણે એમ કીધું કે બાપુ તમે આ કાગળ ફાડી નાખ્યો? તો કે આ પણ આપણે રાખ્યો તો ફાઇલમાં રાખત ને બધા કાગળો નીચે. એ રાખવા જેવો નહોતો, રાખવા જેવું હતું એ એમાંથી મેં લઈ લીધું, બાકી નાખી દીધું. રાખવા જેવી એક ટાંકણી હતી, કાગળ નહોતો. એમ મોટા માણસો છે એ સારને ગ્રહણ કરે. મોટા હાથીને નાક બહુ લાંબુ હોય, મોટા માણસો એ નાકવાળા હોવા જોઈએ, કહેતા આબરૂવાળા, કીર્તિવાળા. એનું પેટ બહુ મોટું હોય, એ મોટા દિલવાળા, દરિયાવ દિલવાળા હોવા જોઈએ. તો ઘણી વખત મોટા માણસોના કાન કાચા હોવાને કારણે નાનાને ઘણી વખત મુશ્કેલીઓ પણ વેઠવી પડતી હોય. રાજની નોકરી કરે રૂપાભાઈ, છતાંય આહાર વિહાર, ખાવું પીવું એ બધામાં ખૂબ ધ્યાન રાખે. આજે પણ કોઈ પોતાની રીતે બિઝનેસમાં આગળ વધે, કોન્ટ્રાક્ટની લાઈનમાં કે કારખાનામાં, તો જેમ જેમ આગળ વધે ને સુખિયા વધારે થતા જાય ને મોટા માણસોની સાથે, ઓફિસરોની સાથે કામ પડતા જાય, એટલે જ્યાં ત્યાં જે તે મંડે ખાવા પીવા. તો ઘણીવાર કોઈ સંતો અથવા કોઈ સજ્જનો કહે તો એમ જવાબ દે, પણ એવું છે ને સ્વામી, અમારે શું બધા પાસે કામ કરાવવું હોય ને, એટલે જરા આયરે બેસી ખાઈ પી, નહીતર કામ જરા એમ થતા વાર લાગે, એટલે બધું આયરે આપણે હું એવું કઈ નહીં, પણ જરા આયરે ખાઈ પી લઈ. જેને સત્સંગ થયો છે એ ગમે તેવા મોટા માણસો પાસે કામ કરતા હોય કે કરાવતા હોય, છતાં ખાવા પીવામાં આજે તો દારૂ માંસ નહીં ખાવાનું એ બધું સહેજે થઈ ગયું. આપણે નાઈરોબી આફ્રિકામાં લક્ષ્મણભાઈ રહે છે, ઘણા ઓળખે છે ને, કેવા મોટા કોન્ટ્રાક્ટર છે, પણ છતાંય એ કોઈ ઓફિસરોની સાથે કઈ ખાતા પીતા, અરે પાણી પણ પીતા નથી, તો કોઈને કઈ ખોટું લાગતું નથી. તો રૂપાભાઈ પણ કચેરીમાં જાય, બીજે ત્રીજે જાય, ક્યાંય કોઈ દી ખાઈ પીએ નહીં. બીજું આ બધા એની સાથેના કામ કરનારાઓ દરબારને હર વખત કાન ભંભેરડી કરી રાખે. એક વખત વિરોધીઓને લાગ મળ્યો, એને એમ કીધું, બાપુ રૂપાભાઈ આપની નોકરી કરે રાજમાં, પણ શિકાર કરવા કોઈ દી સાથે નથી આવતા. હો હા, એ નથી આવતા. આ વખતે આપણે જાય તે બોલાવશે ને. બીજા દિવસે પરિયાણ થયું શિકાર કરવાનું, અને રૂપાભાઈને દરબારે કહેવરાયું. રૂપાભાઈ નોકર હોવાથી સાથે પણ ગયા. ઘોર જંગલમાં ગયા અને એક સુવરની પાછળ ઘોડો દબાવ્યા. એ સુવર ભૂંડ મોટા ઢોવામાં હતાઈ ગયું, અંદર ઘરી ગયું. ચારે બાજુ ઘોડાઓ, ચારે બાજુથી બંદૂકના બહારો થવા માંડ્યા. અને દરબારે કીધું, જેની પાસેથી નીકળે એને મારી નાખવું, ધ્યાન રાખજો. બંદૂકો છૂટવા માંડી. કુદરતને કરવું, અને એ હુવર રૂપાભાઈ પાસેથી જ નીકળ્યું. એટલે રૂપાભાઈને જ ગોળી મારવી પડે. રૂપાભાઈએ ઘોડો દબાયો, ગોળી છોડી, પણ હુરથી 2 આંગળ અધર ગોળી જાય એમ મારી. બધાએ નજરે દેખ્યું, બાપુએ પણ જોયું, અને ઓલા વિરોધીઓએ જરા આંખ કરી, ઈશારો, જો બાપુ જોયું, ચાઈને જવા દીધો શિકાર. બાપુને ખોટું લાગ્યું કે શિકાર પાસેથી નીકળ્યો અને શિકાર ગોળી મારવાને બદલે અધરથી જરા છોડી. એટલે બાપુએ એને નોકરીમાંથી બરતરફ કર્યા. નોકરીમાંથી તમે જાઓ છૂટા. ઘણી વખત અપમાન થાય, આજીવિકા તૂટી જાય, ત્યારે માણસ મૂંઝાઈ જતો હોય છે. કારણ કે પેટ તો ભરવું પડે, પાછળ સંતાનો, પ્રજા હોય, એ બધાના વ્યવહારો કેમ ચલાવવા, એ તો બધી આજીવિકા જેને અચાનક તૂટી જાય અને વીતી હોય તે રેહો જાણે, કેમ ખબર પડે, અટકાળે. રૂપાભાઈને અચાનક નોકરી બંધ થઈ ગઈ, શું કરવું હવે? પણ મનમાં ધીરજ ધારી, હશે ધાર્યું મારા ભગવાનનું થાય છે, ભગવાન જે કરતા હશે એ હારા હારું કરતા હશે, બીજું શું. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું,
એ નિશ્ચય બદલાય નહીં. રામ રસાયણ જે કોઈ પીવે પણ જો પથ્ય પળાય નહીં. ભગવાન જે કરતા હશે એ હારા હારું કરતા હશે, બીજું શું એમ મનમાં થાય. આપણે ભગવાનનો આશરો છે. વચનામૃતમાં મહારાજે લખ્યું કે ભગવાનના ભક્તને ભગવાનની ઈચ્છા એ પ્રારબ્ધ છે. આપણું પ્રારબ્ધ હવે ભગવાન છે. સુખ દુઃખના પ્રસંગમાં એમ માનવું જોઈએ કે ભગવાન આપણું સારું કરશે. રાજા પાસે દીવાન હતા, આસ્તિક. શેરડી ખાતા ખાતા અથવા કોઈ કામ કરતા કે જે કાંઈ કારણસર રાજાને હાથમાં ચાકુ કે કંઈક લાગી ગયું, એમાં અંગૂઠો કપાઈ ગયો. એટલે પાસે દીવાન આસ્તિક હતા, એમ બોલ્યા કે ભગવાન કરે સારું કરે. હવે અંગૂઠો કપાઈ ગયો પડખે બેઠા હોય એમ બોલે તો આપણને કેવું વહમું લાગે. હું સારું કરે અટાણે તારી સમજણ આપણે ખીજાઈ જાય. એને નોકરીમાંથી કાઢી મૂક્યા. થોડા દિવસ પછી રાજા હાજા થયા, શિકારે નીકળ્યા, છૂટા પડી ગયા. ઘોર જંગલ, ભીલ લોકોએ પકડ્યા. એના સરદારને દીકરો નહોતો થતો. માનતા માની હતી કે 32 લક્ષણો દેવીને ચડાવશું. રાજા ઝડપાઈ ગયા, માતાજીને આગળ વધેરવા તૈયાર થઈ ગયા. અંગ બરાબર છે કે નહીં 64 લક્ષણો જોયા. પૂજારીએ કીધું ભાઈ આનો અંગૂઠો કપાઈ ગયો છે, આને ન વધારાય, જવા દો જવા દો. રાજા પાછા આવ્યા, મનમાં થયું અંગૂઠો કપાઈ ગયો. તે દી ઓલો દીવાન બોલ્યો હતો કે ભગવાન કરે સારું કરે. કદાચ ન કપાણો હોત તો માથું કપાઈ જાત અત્યારે. એકલો શું કરું રાજા હોવા છતાંય. માટે ભગવાન કરે સારું કરે. હું સારું કરે એ આપણને ખબર નથી એટલે રોઈ છે. રૂપાબાઈએ જાણ્યું ભગવાન કરે સારું કરે, બીજું શું. થોડીક મૂડી હતી, કરકસરથી વ્યવહાર ચલાવવા માંડ્યા. 6 મહિના ગયા ત્યાં રાણી સાહેબને ગંગાજીની જાત્રાએ જવાની ઈચ્છા થઈ. કોઈ સજ્જન અને સારો માણસ હોય તો સારું, સાથે ધ્યાન રાખો, હિસાબ કિતાબ આ તે. બીજા માણસો તો ઘણા હોય. ખાનગી વફાદાર દીવાને રાજાને સલાહ આપી, મહારાજ સર્વ રીતે કુશળ, પ્રામાણિક, સાચા માણસ રૂપજીભાઈ છે, પણ હવે તમે તેને છૂટા કરી દીધા છે, પગારે બંધ કર્યો છે. જો ઈ જાય તો એમ કે સારું બરાબર કહેવાય. બીજા ઘણા હશે પણ એની જેવા કોઈ મારી નજરમાં તો દેખાતા નથી. સલાહકારો કેવા હોય, પ્રધાનો કેવા હોય, પ્રધાનના સચિવો કેવા હોય. તો હરિલીલામૃતમાં મહારાજે એવું લખ્યું કે આ લોકનું ને પરલોક કેરું, નરેશનું હિત ચહે ઘણેરું, આપે સુબુદ્ધિ રૂપને નિદાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. રાજનું અને રાજાનું સારું થાય એમ સલાહકાર, પ્રધાન, સચિવ જે છે તે છે. અનીતિ માર્ગે નરનાથ જાય, જુક્તિથી તેનો અટકાવ થાય. નૌકા ગતિ જેમ કરે સુકાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. અનીતિને માર્ગે કોઈ પ્રજા દુઃખી થાય એવું એનાથી પગલું ભરાઈ જતું હોય આગેવાનથી, તો જેને સલાહકાર છે, પાસે રહેનારા છે, એને કુશળતાથી સમજાવીને એને ખોટું ન લાગે એ રીતે પણ યાદી આપે. આવા વફાદાર હોય, રાજનું હિત થાય એમ કરતા હોય, રાજમાં આબાદી વધે અને બરબાદી ઘટે એવા પ્રયત્નો કરતા હોય. ઝઘડાઓ વેર ઓછા થાય, રાજા ઉપર પ્રેમ વધે અને રાજાની કીર્તિ વધે એમ કરે એ સાચા પ્રધાનો અને સલાહકારો કહેવાય. ગંગાજીએ જવા માટે રૂપાભાઈને બોલાવ્યા યાત્રાએ. રૂપાભાઈએ હા પાડી. રસાલાની સાથે રૂપાભાઈ ગયા, યાત્રા કરી, વળ્યા. વળતા એક દિવસ રાત્રિએ જ્યાં છાવણીઓ પડતી હશે ત્યાં મોડી રાતે રાણી સાહેબે રૂપાભાઈને બોલાવ્યા, નોકરને મોકલીને. રૂપાભાઈના મનમાં એમ થયું રાત્રિનું ટાણું છે, છાવણીમાં રાણી સાહેબ જ્યાં હોય ત્યાં એકલા હોય, અને આ રાત્રિના સમયમાં એની પાસે જવું તે યોગ્ય ન કહેવાય. એને જે કામ હોય તે સવારે કરીશું. મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. એને આજ્ઞા યાદ આવી ગઈ. એનું મન કેવું હોય એ ખબર નથી, પણ
મહારાજે કીધું છે કે માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા, મા બેન અને દીકરી હોવા છતાંય એકાંતમાં આપતકાળ પીડ્યા વિના ન રહેવું. તો રાત્રિનું ટાણું છે, વળી જ્યાં હોય ત્યાં એકલા હોય એટલે અત્યારે નથી જવું, ના પાડી દીધું, સવારે મળીશ આપને. એને લીધે રાણી સાહેબને ખોટું લાગ્યું. રાજમાં તો આવ્યા, પણ રાજાને પ્રસંગે પ્રસંગે કંઈક કંઈક આડો અવળી ભરાવી અને વળી રૂપાભાઈને નોકરીમાંથી કાઢીને ખાવ્યા. રૂપાભાઈની વળી નોકરી છૂટી ગઈ. મનમાં એમ થાય કે મહારાજની મરજી. 1 વર્ષ સુધી નોકરી વગર ઘરે બેઠા રહ્યા. વર્ષ પછી પાછું એવું બન્યું કે રાણી સાહેબના ઘરેણા ઘડાવવાની રાજાને ઈચ્છા થઈ. એ જમાનામાં ભુજમાં કદાચ સારા ઘરેણા ઘડાવતા હશે અથવા કારીગરો હશે. જામનગરથી સાચા મોતી લઈ અને ત્યાં ઘડાવવા માટે જવું. આ તો રૂપિયાનું હોનાનું હીરાનું કામ છે ભાઈ. તો દેખે ત્યાં તો પાણી પાણી થઈ જવાય. એટલે રાજાને વળી પ્રધાને સલાહ આપી કે સાહેબ આમાં સાચા અને સજ્જન માણસ હોય તો સારું. કારણ કે ધન દેખીને તો મુનિવરોના પણ મન ચડી જાય છે. ભાગવતજીમાં એવું લખ્યું છે કે સોનામાં કળયુગનો વાસ છે. પરીક્ષિત મહારાજાએ કળયુગને સુવર્ણમાં વાસ આપ્યો છે એમ કહેવાય છે. વચનામૃતમાં મહારાજે એવું લખ્યું કે રૂપમાં અને સોનામાં કળીનો વાસ છે. સભા ભરાઈને બેઠી હોય, બધાનું ધ્યાન વક્તા તરફ અથવા ભગવાન તરફ હોય, એક ચિત્તે સાંભળતા હોય, પણ કોઈ રૂપવાન સ્ત્રી જો એમાંથી પસાર થાય તો મહારાજે તો એવું લખ્યું છે બધાની વૃત્તિ તૂટી જાય ને એની સામું જોવાનું મન થઈ જાય. હશે કોક ઇન્દ્રિય જીત, પણ બાકી તો ઠીક, એટલું તો થઈ જ જાય. તો રૂપમાં અને સોનામાં કળિયુગનો વાસ છે. જે રૂપમાં અને સોનામાં ધનમાં બંધાતો નથી એને સંતો અને શાસ્ત્રો 2 ભુજાવાળા ભગવાન કહે છે. સુગ્રીવ એણે રઘુનાથજીને વચન આપ્યું કે મને મારા ભાઈ વાલીનો ભય જો દૂર થશે તો હું તમને સર્વ પ્રકારે મદદ કરીશ સીતાજીની શોધખોળ કરવામાં. ભગવાને 1 બાણથી વાલીનો વધ કર્યો. સુગ્રીવને રાજ મળ્યો, સુખ્યો થયો. વર્ષા ઋતુ વીતી ગઈ છતાંય સુગ્રીવ હવે સામું જોતો નથી. 4 મહિના થઈ ગયા. ભગવાનના મનમાં એમ થયું કે જયારે ભય હતો ત્યારે મારી પાસે દોડ્યો આવતો તો ગરજુ થઈ, અને હવે રાજ મળ્યું એટલે હમય નથી જતો. એમ લક્ષ્મણ બોલો, સુગ્રીવ પાસે જા કે જે 1 બાણથી જે વાલીનો વધ કર્યો એવા બાણનો ભાથો આખો ભર્યો સજી ફૂટી નથી ગયા. જા જલ્દી. 4 મહિના થઈ ગયા છતાં હમય નથી. તો અરે જાવ શું જાવ, હવે આમ જ જોઈ, આમ જ જોઈ. તમે હાવ ઢીલારી હાલતા છે. હા એને તો આમ જ જોઈ. આ તો દોડવામાં ઉભો રે પણ કઈક એટલો બધો બીવરાવતો ને કે ઓલો મરી જાય ને. તું એને જરા ભય બતાવીને અહીંયા લઈ આવજે. સુગ્રીવ ગયા અને ભય બતાવીને લાવ્યા. એ વખતે સુગ્રીવે રઘુનાથજીને બહુ સરસ કીધું, એ રઘુનાથ આમાં મારો વાંક નથી. અતિશય દેવા પ્રબળ તવ માયા છૂટહી રામ કરહું જો દાયા. એ ભગવાન તમારી માયા જેવી છે, હું બંધાઈ જાઉં. એ વખતે એમ કે છે કે નારી નયન શર જાહીન લાગા ઘોર ક્રોધ તમનિશી જો જાગા લોભ પાશ જેહી ગરન બંધાયા સોઈ નરે તુમ સમહેર ઘુરાયા. આવો જે માણસ દેહધારી હોવા છતાંય હે રઘુનાથ તો તમારી જેવો છે. અને વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે આવી રીતે વર્તે એ સ્ત્રી હોય કે પુરુષ હોય એને દેવ જેવો જાણવું. કારણ કે દેવતાથી પણ ઇન્દ્રિયોને અને મનને જીતી શકાતી નથી. રૂપજીભાઈને બોલાવ્યા દરબારે. આવ્યા, રૂપાભાઈ તમારો 1 વર્ષથી આ પગાર બંધ છે, એ પગાર લ્યો અને એક કામ છે કરો. ભલે બાપુ. જામનગરથી સાચા મોતી લઈને ભુજ જાઓ અને ઘરેણાઓ કરાવીને લાવો.
ચાલ્યા. સાથે બે માણસો, હિસાબ કિતાબ રાખનારા પણ જુદા. સાથે રહેલાની ભુજ ગયા પહેલા થોડી વૃત્તિ બગડી. રૂપાભાઈ, શું કંઈક આમાં કરવું જોઈએ? શું કરવાનું? સારું કરશું આપણે, જે હરખું થાય એમ નહીં, આમાં કંઈક કરવું જોઈએ. જુઓ, તમને દરબાર સાહેબ હર વખત છૂટા કરી દેશે. આ બીજી ત્રીજી વાર બન્યું ને? હા, એ તો છૂટા કરી દે. આ તો સારું, તમારી ગરજ પડે એટલે તમને હર વખત નોકરીમાં બોલાવીને પાછા રાખે. પણ માનો કે આ વખતે છૂટા કરીને પછી નહીં રાખે તો પછી શું કરશો તમે આખી જિંદગી સુધી? એટલે આ તો હું જરીક વખત જેવું છે, જો સમજો તો આમાંથી. એટલે તમે બધા સમજી ગયા ને રૂપાભાઈ? એટલે જો જરીક જો ભાઈ, તમે કયો છો એ બરાબર છે, પણ હું ભગવાન સ્વામિનારાયણનો ભગત છું. મારા ગળામાં કંઠી છે, કપાળમાં એનો તિલક ચાંદલો, એના ધર્મના ચિહ્નો છે. મારાથી આડાવડું કાંઈ નહીં આમાંથી થાય. એટલું જ નહીં, મારી જવાબદારી છે એટલે તમને પણ નહીં કરવા દઉં. હા, મારી જવાબદારી છે એટલે આડાવડું તમને પણ નહીં કરવા દઉં. ધ્યાન રાખજો, ન્યાયથી મને જે પગાર મળે છે એનાથી હું જીવન ચલાવીશ. વૈભવ વગર જીવન ચલાવીશ, પણ હું આડાવડું નહીં કરું. ધન્ય છે આવા સજ્જનોને. પગાર જે મળતો હોય આજની મોંઘવારીમાં, જે કાંઈ લાંચ રૂશ્વત ને લેતા હોય, અને કદાચ મોટા અધિકારીઓ હોય, એ પણ સાયકલ માથે જતા હોય. હું સાયકલ માથે જઈશ, સ્કૂટર ન મળે તો કાંઈ નહીં, પણ દેશને, સમાજને સાચા અને સારા નાગરિકોની જરૂર છે. અને જો બધા જ એવા હોય તો કેમ ચાલે? હશે ટકાવારી હોય, 90% હોય, 10%, જે કાંઈ, પણ સારા અને સજ્જન માણસોની સમાજને અને દેશને જરૂર છે. માટે મને ન્યાયથી અને નીતિથી જે મળે એનાથી હું વ્યવહાર ચલાવીશ. મોટર ન મળે તો કાંઈ નહીં, સાયકલ, સ્કૂટર. લાલચમાં લોભાવું નહીં, એ સહેલી વાત નથી. વિદ્વાનોની વિદ્વતા, બુદ્ધિશાળીની બુદ્ધિ, ડાયા માણસોનું ડાપણ અને ચતુર પુરુષોની ચતુરાઈ ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી લાલચ અને લોભ દેખાતો નથી ત્યાં સુધી. તે વખતે કોઈક જ પગ ભરાવીને હામો ટકી રહે છે. હેલી વાત નથી. જે ધર્મના ચિહ્નો રાખે છે એવા સજ્જનો, એવા ધાર્મિક પુરુષો, એ તો ખાસ કે મારા કપાળમાં તિલક ચાંદલો છે, કંઠી છે, મારે આવું ન કરાય. રૂપાભાઈ એમ કીધું, ભાઈ હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, એટલે મારાથી આ થશે નહીં અને તમને પણ કરવા નહીં દઉં. આજ સમાજમાં તળિયેથી નળિયા સુધી બધું કેવું છે આપણે જાણીએ છીએ. કાલે આ તળાટીનું મંત્રીની કંઈક બોલ્યું હતું ઇન્ટરવ્યુ, ત્યાં ઘણા યુવાનો 10, 15, 20 આવ્યા હતા એટલે ખબર હતી. અને આજના કંઈક છાપામાં આપ્યું છે, ઘણું આપ્યું છે કે આટલા બધા છે, એમાં ઠેઠ ઉપર સુધી હાંધા થઈ ગયેલા છે, એમાં બધાને ક્યાંથી મેળ થાય? તો નળિયા, તળિયાથી નળિયા સુધી બધે કેવું છે આપણે જાણીએ છીએ. આજ તો છે, પણ આજથી 25-30 વર્ષ પહેલા ચાલુ થઈ ગયેલું છે. જોકે 500 વર્ષ પહેલા હોય, પણ ટકાવારીમાં ફેર હોય. સ્વામી જુનાગઢમાં એક વખત ગયા, ત્યારે આપણા પ્રદ્યુમ્નસિંહજી ભાઈ, એ તો બધા ઓળખે, એ જુનાગઢમાં કલેક્ટર હતા. એટલે સ્વામી એમને મળવા ગયા ઓફિસે. પટાવાળાને ચિઠ્ઠી દીધી કે સાહેબને આપો ને. આપું છું. પટાવાળો ગયો નહીં ઘડીક, એટલે વળી 5-10 મિનિટ પછી પાછું સ્વામી કીધું, ભાઈ જરા સાહેબને ચિઠ્ઠી આપી આવો ને. જાઉં છું મહારાજ, જાઉં છું. વળી સ્વામી, ભાઈ જરા આપી આવો ને અમારે. એટલે ગયા. એટલે ભાઈને ચિઠ્ઠી મળી એટલે એકદમ ભાઈ બહાર એવા સ્વામીને દંડવત કર્યા હતા. ઓલો પટાવાળા તો આમ જરા આમ થઈ ગયો. કામકાજ પતાવીને સ્વામી નીચે આવ્યા, એટલે પ્રદ્યુમ્ન ભાઈ પણ નીચે સીડી ઉતરીને ચોક સુધી વળાવા આવ્યા. ઓલો પટાવાળો પણ પાછળ આવે. ભાઈ વી ગયા પછી પટાવાળો સ્વામીને વાહે લો જાય. સ્વામી આગળ ને પટાવાળો પાછળ. એને લાગ્યું કે મહારાજ તો દરવાજા બહાર વ્યા જાય, એટલે વાહેથી આમ આંગળી ઘોકાવી. કેમ ભાઈ? એ તો હું. તે આ તો તમારી ચિઠ્ઠી સાહેબને દી આવ્યો હતો ને? હા. એટલે જરીક ચા પાણી ના.
સ્વામી પાસે તો પૈસા હોય નઈ એટલે એટલે હારે હરિભગત થઈ જાય ને કે ભાઈ આને દે 1-2 રૂપિયા દીધા. આ તો ચા પાણી ના, એ તો ચા પાણી માગતા હતા, હવે તો આખા ભાણાના માગે. પટાવાળા મોટાની તો વાત જ નહીં, એ તો મીટર નો જભો હોય ને 2 મીટર ના ખિસ્સા શેવડાવે, એટલે એની તો વાત નહીં. આ તો પટાવાળા તો ઠેઠ નળિયાથી તળિયા સુધી આજ કેવું છે આપણે બધા જાણીએ છીએ. એમાં સમાજમાં રહેનારા કામ કરનારાઓ તમે ખાસ જાણતા હો. રૂપાભાઈએ કીધું ભાઈએ મારાથી નહીં બને. ભુજ ગયા, કામકાજ કર્યું, ઘરેણા ઘડાવી લેવા, દરબારને સોંપ્યા. ખાનગી સોની પાસે બધું પૂછાવી જોયું કેમ માલદા છે. એને એવી સલાહ આપી ઓછા પૈસે સારું કામ થયું છે, ઓછા પૈસે સારું કામ થયું છે. રાજાને જરા આનંદ થયો. જૂના જમાનાના રિવાજો, કચેરી અને ડાયરાઓ ભરાતા, લગ્ન આદિકના પ્રસંગો હોય તે વખતે અમીર ઉમરાઓ અધિકારીઓ બધાની મોટી સભા મકડે ઠઠ ભરાઈને બેઠી હોય. એ કાઠી દરબારો, રાજવીઓ, અધિકારીઓ જમાના પ્રમાણે તે જમાનો એટલે મોટી મોટી મૂછોને વળ ચડાવીને એના વાંકડા આંકડા કર્યા હોય અને વાળના એવા થોભા કર્યા હોય કે એ વાળના થોભાને લીધે એના મોઢા વાઘ જેવા દેખાતા હોય. કહુંબા નફીણો આપતા હોય ને પીવાતા હોય, એકબીજાને અફીણની કસુંબાની અંજળીઓ અપાતી હોય, એકબીજાને ઈટાણે આગ્રહ થતા હોય કે લ્યો લ્યો વા લ્યો, એક અંજળી લ્યો. એ દેવળ વાળાના હમ, માતાજીના હમ એક અંજળી તો લેવી જ પડશે. ત્યારે ઓલા હામાં બેઠા હોય પીનાર રહી કે નહીં નહીં, એ હવે વધારે નહીં, હું મરી જાઉં હું એવો હડેડ બંધાણી નથી, હવે રહેવા દો, આગ્રહ કરવામાં નહીં, ના પાડતા હોય. અને છતાં એના હાથમાંથી પ્યાલી લઈ અને મોઢે માંડી આંખ્યું મીચી ઘટાક દઈને ગળે ઉતારી જાય, ખોખારા ખાય એમ કરીને રંગમાં આવી જાય બાપુ. આવા કહુંબાઓ પીવાતા હોય, પ્યાલીઓ ફરતી હોય. અને કહુંબા પણ કેવા, पंछी का साथी, थाके का वाहन, सूर का सखाय, दुश्मन का दाहन, कायर को पोरस चढ़े, सूरा खाए तो चौगुना लड़े અને દુશ્મન કો મારી કર અછાવે. પંછી કા સાથી એટલે હાલનારા, મુસાફરનો સાથ દેનારા. ડ્રાઈવરો બીડીઓ પીવે, આખો દી ખાધા રાખે, શું કામે? એ ભાઈ વખત જાય ને. મજૂરો કામ કરતા કરતા કર્યા કરે, હું 2 ઘડીક પી તો આ એ સાથી કહેવાય, પંછી કા સાથી. અને સુર કા સખાય, થાકે કા વાહન, થાકેલાને જરા કોઠો ચડી જાય. કાયર પીવે તો પોરહ ચડી જાય, સુરવીર પીવે તો એના શરીરમાં રોમ રોમમાં જોર આવી જાય, બળ. જોગી કા જોગ સધે, રોગી કા રોગ મટે, વિજોગી કી ઉદાસી મટે. આવા એ કહુંબા પીનારા એના વખાણ કરે. અને બાપ પીવે તો બેટાને ચડે, એને કોટો એને ચડી જાય. બેટો પીવે તો બાપને ચડે, કાકો પીવે તો ભત્રીજાને ચડે, ભત્રીજો પીવે તો કાકાને એનો કોટો ચડે. અને તલના 3 ભાગ જેટલો, રાઈના દાણા જેટલો જો જમીન માથે હેઠો પડી ગયો હોય તો ધરતીને ફાડીને શેષનાગને માથે પડે ને શેષનાગ હળવળી જાય. આવા એ કહુંબા જોરદાર હોય. એટલું જ નહીં પણ માંજારી પીવે તો માર દેવે ભાગકું, અને ગધાજો પીવે તો માર દેવે ગજરાજકું, ચીડિયા પીવે તો માર દેવે બાજકું. ઉંદરને છાંટો જો ચટાઈ ગયો હોય તો દોડી દોડી હડિયું કાઢીને બિલાડીને મારવા દોડે, એવી તો એનામાં સુરવીરતા આવી જાય. આવા કહુંબાઓ દારૂના પ્યાલાઓ ફરે છે અને ઓકાની લાંબી લાંબી નાળું મોઢામાં રાખીને એકબીજા ઘૂંટું ખેંચે છે. આખી કચેરીમાં, ડાયરામાં બધા હાવ પીવે છે. એકલા રૂપાભાઈ બેઠા છે, પીતા નથી કાંઈ, નથી દારૂ પીતા, નથી અફીણની કહુંબા લેતા, નથી હોકા પીતા. અદેખાને લાગ મળ્યો. બાપુ બધા આનંદ કરે છે, એકલા રૂપાભાઈ બેઠા છે. બાપુ ઉભા થઈને રૂપાભાઈની પાસે પ્યાલી લઈને આવ્યા. લ્યો રૂપજીભાઈ. રૂપજીભાઈ કીધું, બાપુ હું આ કઈ લેતો નથી. બીજા પડખે વાળાએ કીધું, અરે આ તો બાપુનું અપમાન થાય. ભાઈ બાપુનું અપમાન થાય પણ હું કઈ લેતો નથી, તે મોઢે નાખતો નથી. બાપુને અપમાન લાગ્યું. એના મનમાં એમ થયું, મારો તિરસ્કાર કરે છે,
પડખે વાળા એમ કીધું 1800 પાદરના ધણી ભાવેણના ધણીનું તમે હાથ પાછો ઠેલો જોવો તો ખરા, તમે કોને અમે ના પાડો. આ બધું વહમું પડી જાય જે થવું તે.